વલસાડના હરિયા ગામ ખાતે પાણી પુરવઠાની નખાતી પાણીની લાઇનનું કામ ગામના લોકોએ અટકાવી હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો। 2 જાન્યુઆરી રવિવારના રોજ 6 કલાકની મળતી માહિતી મુજબ વલસાડના હરિયા ગામના ઓરીફળિયામાં 40થી વધુ ઘરોને પાણીની પાઇપલાઇન નાખવાથી તેઓના ઘરોને નુકસાનની ભીતિને લઈ કામગીરી આજરોજ બંધ કરાવવામાં આવી હતી। હરિયા ગામના સરપંચ અને માજી સરપંચ દ્વારા ગામ લોકો સાથે મળી પાણી પુરવઠાની ચાલતી કામગીરી બંધ કરાવી હતી। મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ કામ અટકાવી જેસીબી અને ટ્રેક્ટરની ચાવી લઈ લેવામાં આવી હતી। ગામ લોકોની એક જ માંગ છે કે રસ્તો ખોદાય તો તે બનાવી આપવામાં આવે અને 35 વર્ષ પછી બનેલો રસ્તો પાણીની પાઇપલાઇન ખોદવા માટે ખોદી કાઢવામાં આવ્યો છે। ગામ લોકો માટે સ્મશાન ભૂમિ જવા માટે એકમાત્ર રસ્તો જે પણ ખોદી નાખવામાં આવ્યો। પાણીની પાઇપલાઇન પાણી પુરવઠાએ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખોદતા હોબાળો થયો હતો। ગામ લોકોને સરપંચે પાણી પુરવઠાની નંખાતી પાઇપલાઇનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે। પૂર્વી રાઠોડ માજી સરપંચ શ્રી હરિયા આ રસ્તો જે છે ને એ રસ્તો અમારા ટાઈમની અંદર બનેલો અને અહીંયાથી અમારું સ્મશાન છે આ જ રસ્તા ઉપરથી જવાનું આ અતુલનું આ બાજુનું એક્ઝિટ બરાબર। હવે પરિસ્થિતિ એવી કે પાણી પુરવઠાની લાઈને મધુવન ડેમમાંથી જે આવે છે ને તેણે ત્યાંથી ક્રોસ કર્યું બરાબર છે પાર નદી અને અહીંથી એ લોકો પેલા સાઈડ મગોડુંગરી બાજુ લઈ જવાના પણ અહીંયા અમારા સરપંચ સાહેબની કોઈ બી પરમિશન લીધા વગર આટલું હદ સુધીનું ખોદાણ કરી નાખ્યું અને ખોદાણ કર્યા પછી જે લાઈન સીધી જશે ને તો બધા અમારા આદિવાસીઓના ઘરની અંદરથી જશે એટલે એ તો શક્ય બનવાનું જ નથી બરાબર છે। આ રોડ એટલીસ્ટ અમારા બધાને ખબર છે કે 30-35 વર્ષે અમે લોકોએ રિક્વેસ્ટ કરીને બનાવડાવ્યો એ ખોદાય તો બી મંજૂર નથી। પેલે સાઈડ જશે તો અતુલના ચેમ્બર અને અતુલની લાઈન આવેલી છે એટલે તે બી પોસિબલ નથી। તો અમારી પાણી પુરવઠાને નમ્ર વિનંતી કે આ પ્રોજેક્ટ હરિયાપુર તો બંધ કરો, અતુલની કંપનીમાંથી ડાયવર્ટ કરો તો ચાલશે। તમે જમણી બાજુથી લઈ જશો તો પરિસ્થિતિ એવી થવાની છે કે અમારા હરિયામાંથી થઈને જશે ને હરિયામાં કોઈ એવી લાઈન નથી કે જ્યાં કોઈ બી ઝૂંપડા ડિસ્ટર્બ નહીં થાય આ લાઈન જાય ત્યારે। એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટ પાણી પુરવઠાને કે આગાડી ઉપરી અધિકારીનો કે હરિયામાં આજે કામ કર્યું છે ને જે કોઈ બી કોન્ટ્રાક્ટરે કર્યું હોય તે સ્થળ પર હાજર નથી। આજે ભેગા થઈને બધા એટલું જ કહે છે કે આદિવાસીના ઝૂંપડાને નુકસાન નહીં કરો। અમારે કોઈ બી ગવર્મેન્ટની કોઈ યોજના સાથે કોઈ વિરોધ નથી પણ સરપંચ સાહેબને એકવાર પરમિશન તો લેવું તમે આ ખોદી કાઢ્યું આજે સ્મશાને જવાનું હોય અહીંયા કંઈક મળે નહીં રોડમાં અમારી પાસે કોઈ રોડ નહીં મળે બરાબર છે। એવી પરિસ્થિતિમાં મહેરબાની કરીને કોઈ એ ન કરો અને બંધ કરો અને આ જે ખોદેલી છે તે લઈ જાઓ અને બીજી રિક્વેસ્ટ કે રસ્તો જેવો હતો ને એવો પાછો બનાવી આપી જાઓ।